હેલો મિત્રો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે જોવાનું છે ધોરણ 5 ને વિષય હિન્દી અને પાઠ છે છઠ્ઠો હસી કા પિટારે. એનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાનું છે આજે, બરોબર? તો નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. शुरुआत करिए तो अभ्यास में प्रश्न पहलो है, बच्चों को अपना मनपसंद चुटकुला सुनाने के लिए कह और प्रोत्साहित करे. तो आ शिक्षक तमने कहेशे चुटकुला सुनावવાનું એટલે કહેવાનું, બરોબર? પ્રશ્ન બીજો છે, પત્રિકા में से चुटकुले खोज कर पढ़िए. बरोबर, પુસ્તકમાંથી અથવા બીજા છાપા આવે એની અંદર પણ આ ચુટકુલા હોય, બરોબર? એ બોલવાના છે. અને પ્રશ્ન ત્રીજો છે, निम्नलिखित शब्दों का विलोम शब्द ढूंढकर लिखिए. बरोबर, तो विरुद्धार्थी शब्द લખવાના છે. આમાં તીર મારેલા છે અને સાઈડમાં લખાયેલા પણ છે. સુબહ તો શામ, दोस्त तो दुश्मन, मूर्ख तो बुद्धिमान, दिन तो रात, सूखा तो गीला. પછી છે ઉપરયુક્ત વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાવીએ. જે ઉપર વિરુદ્ધાર્થી શબ્દ આપણે લેખાનું હોય તા તીર મારીને, બરોબર, એના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે, બરોબર? એક ઉદાહરણ પણ આપેલું છે, મેને સોચા उत्तर सही होगा लेकिन वह गलत था. એવી રીતે, બરોબર? આ વાક્ય બનાવેલા છે આપણે. એમાં પહેલું છે, मैंने सोचा सतीश सुबह आएगा लेकिन वह शाम को आया. બીજું બનાવેલું છે, मैं समझ रहा था अजय मेरा दोस्त है लेकिन वह दुश्मन निकला. तीजू છે, लोग भोलू को मूर्ख समझते थे लेकिन वह बुद्धिमान निकला. चौथું છે, सूर्योदय होने से दिन होता है और सूर्यास्त होने से रात. અને પાંચમું છે, मैंने सोचा मेरा पाजामा सूखा होगा लेकिन वह गीला निकला. એવી રીતના વાક્ય, બરોબર? પછીનો પ્રશ્ન છે ચોથો, इन्हें और क्या कहते हैं जांच कर लिखिए. बरोबर, નીચે સમાનાર્થી શબ્દ આપણે ગોતીને લખવાનું છે, બરોબર? ઉદાહરણ આપેલું છે, દોસ્તો મિત્ર, બરોબર? એવા તીર મારેલા છે સમાનાર્થી શબ્દ અને સાઈડમાં લખેલા પણ છે. મૂર્ખ તો બેવકૂફ, વક્ત તો સમય, સુબહ તો પ્રાતકાળ, બરોબર? એવી રીતના. પછીનો પ્રશ્ન છે પાંચમો, ઉપરયુક્ત સમાનાર્થી શબ્દ આધારિત વાક્ય બનાવીએ. બરોબર, તો ઉપર જે સમાનાર્થી શબ્દ આપણે લખ્યા, બરોબર, તીર મારેલા છે તેના વાક્યો બનાવવાનું છે એના આધારિત, બરોબર? તો આ વાક્યો બનાવેલા છે. પેલું છે, કાલિદાસ મૂર્ખ था, तो कालिदास बेवकूफ था. બીજું છે, मैं सुबह जल्दी उठता हूँ, मैं प्रातःकाल जल्दी उठता हूँ. ત્રીજું છે, इसी वक्त गाड़ी जा रही है, इसी समय गाड़ी जा रही है. એવી રીતના, બરોબર? તો આ પાઠનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. અને જો નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.